भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद भागवत महापुराण में जे भागवतनो महिमा श्री સુખદેવજીએ પ્રગટ કર્યો છે તેમાં આપે કહ્યું છે કે જે કઈ કામના સંસારની જ્યાં સુધી તે પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી સંસાર નાશવંત છે, સંસાર દુઃખદાયી છે, તેનો અનુભવ પણ થઈ શકતો નથી, ત્યાં સુધી વૈરાગ્ય પણ થઈ શકતું નથી. તેથી પ્રથમ તો આપ ભાગવતજી આપ સૌ શ્રોતાની કામનાને પૂરી કરે છે અને કામના પૂરી કર્યા પછી જ્યારે સાચે જ સાચું સુખ શોધવા માટેનો તાપ જાગે છે ત્યારે જ એ દોષ જે છે આપણા હૃદયની અંદર જે કંઈ પણ કામ ક્રોધ અને વિષય અને લોભ અને તૃષ્ણા અને લોકેષણા પુત્રેષણા વિતેષણાના એ સર્વ દોષ નાશ પામે છે. તો કહે છે કે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કલિયુગના તમામ દોષ નાશ પામશે. પહેલાં મહાત્મ્યનું સ્મરણ નિત્ય કરીશું, પછી ભાગવતજીનો પાઠ, એથી તેનો મહિમા આપણને સમજાય. આ ભાગવત શાસ્ત્રનો મહિમા કે જેના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી પ્રભુ આવીને તે શ્રોતાના હૃદયમાં બિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા શ્રી સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે. અને આ ભાગવત શાસ્ત્ર એ તો જીવે જ્યાં સુધી એ સાંભળ્યું નથી ત્યાં સુધી જ તે અજ્ઞાનવશ આ સંસાર ચક્રમાં ભટકતો રહે છે. જ્યાં સુધી એક ક્ષણ માટે પણ આ ભાગવતની કથાના શબ્દો કાનમાં પડતા નથી ત્યાં સુધી જ આ દુઃખ એને રહે છે. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું લાભ છે? તેનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે. જે ઘરમાં દરરોજ શ્રી ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તે ઘરમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે. જ્યાં સુધી લોકો સારી રીતે શ્રી ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ગંગા એટલે કે ભાગવતજી શ્રવણ કરી લે પછી એને કયું ફળ મળે તો કહે છે કે પછી ગંગા જે સ્નાન કરવાનું ફળ છે એ પણ ભાગવતજીથી. એવી રીતે કયા કયા બીજા ફળ છે જે ભાગવતજીથી જ મળી જાય છે, ભાગવતજી શ્રવણ કરવાથી જ મળી જાય છે. એક તો કહ્યું કે ગંગાનું સ્નાનનું ફળ, ગયા જે તીર્થભૂમિ છે ત્યાં જવાથી જે ફળ થાય પ્રાપ્ત તે પણ ભાગવતથી પ્રાપ્ત થઈ જાય છે. કાશી સુધી ન જઈ શકાય તો કાશી જે ગયા પછીનું ફળ છે એ પણ ભાગવતથી મળી જાય છે. પુષ્કર તીર્થ સુધી પણ ન જઈ શકાય તો તે પણ ફળ પ્રાપ્ત થઈ જાય છે. અથવા તો પ્રયાગ એટલે જે સૌથી મોટામાં મોટું ત્રિવેણી સંગમનું સ્થળ છે, જે ત્યાં ગયાથી પણ જે ફળ મળે છે એ ફળ પણ ભાગવત શ્રવણ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. અથવા કોઈ પણ તીર્થ, પછી તો આપે કહ્યું સુખદેવજીએ કે કોઈ પણ તીર્થ આ ભાગવતજીની બરોબરી કરી શકતું નથી. જો જે જીવ પરમ ગતિ ઈચ્છે છે
તો તેણે નિત્ય પોતાના મુખેથી અડધો અથવા ચતુર્થાંત શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરવો. ઓમકાર, હવે જે આ જે મહિમા છે એમાં એમ કહે છે કે આ સમાન કોનો સમાન છે? તો કહે છે ઓમકાર, ગાયત્રી, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જે ધ્રુવજીને આપેલો, સૂર્ય ભગવાન, પ્રયાગ, બ્રાહ્મણ, ગાય, તુલસી, વસંત ઋતુ અને પુરુષોત્તમ ભગવાન, આ બધામાં વાસ્તવમાં કોઈ અંતર નથી. એટલે ભાગવતમાં અને આ બધામાં જે બીજા કયા નામ એમાં કોઈ અંતર નથી. એટલે જ આપણે એ ભાવ શુદ્ધ ભાવ સાથે આ ભાગવતજીના પાઠનો એક નિયમ કર્યો છે. અને આમાં કોઈ એવો 7 સપ્તાહ એ જરૂરી છે જેને પણ કંઈ ફળ જોઈતું હોય, પણ આપણે ફળ નથી જોઈતું. એટલે સપ્તાહ એટલે 7 દિવસમાં નહીં, પણ રોજ જેટલું થાય એટલું કરતાં કરતાં આપણે ભાગવતજીનો સ્વાદ લેવાનો છે. એ ભાવ સાથે ગઈકાલે જે પ્રસંગ આપણે શરૂ કર્યો હતો, ગઈકાલે જે પ્રસંગ આવ્યો એમાં મારાથી એક ચૂક થઈ ગઈ હતી કે જે પ્રચેતાઓ હતા એ લોકોએ જે શિવજીનાથી સ્તોત્ર પ્રાપ્ત કરી, ભગવાન વિષ્ણુની જે તપ કરી, આરાધના કરી, વિષ્ણુએ પ્રગટ થઈ અને જે વરદાન આપ્યા, અને પછી ભગવાન વિષ્ણુ તો એ વરદાન આપીને ચાલ્યા ગયા. એ પછી એ આગળનો જે પ્રસંગ છે એ હું ચૂકી ગયો હતો. તે હું અત્યારે ફરીથી લઈ રહ્યો છું. જે પૂરો થશે પછી જ પેલા પ્રિયવ્રત રાજાનો જે પ્રસંગ છે કે જેને આજ્ઞા કરી બ્રહ્માજીએ કે તારે સંસારમાં તો પ્રવેશ કરવો જ પડશે, પછી અંત સમયે તને ભક્તિનું વિસ્મરણ નહીં થાય, જ્યાં મારા આશીર્વાદ છે. એટલે એ પ્રસંગ આપણે જરૂરથી લઈશું, પણ પછી લઈશું. આજે જે પ્રસંગ ચૂકી ગયા છે એ મહત્ત્વનો એટલા માટે છે કે આ જે પ્રચેતાઓએ જે પૃથુ એટલે કે ધ્રુવજીના વંશમાં પૃથુ થયા, પૃથુના વંશમાં પ્રચેતાઓ થયા, 10 રાજકુમાર છે, એમને ગ્રહસ્થાશ્રમ માટે આજ્ઞા કરી છે, પણ પહેલાં તપ કરવાનું કીધું છે. માર્ગમાં શિવજી મળ્યા છે, કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવાનું સ્તોત્ર આપ્યું છે, 10,000 વર્ષ સુધી સમુદ્રમાં રહીને તપ કર્યું છે. પછી ભગવાન સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ પ્રગટ થઈ અને તેમને દર્શન આપ્યા છે અને કહ્યું છે કે તમે ભોગો પણ ભોગવશો, ઇન્દ્રિયો પણ તમારી બળવાન રહેશે, અને અંત સમયે તમને અમારી આ ભક્તિ પણ પ્રાપ્ત થશે. નારદ મુનિએ તમને જે પણ ભક્તિ જે છે એ પણ સ્ફૂરશે અંત સમયે, અને નારદ મુનિ આવશે અને તમને ભક્તિનું વધે એવી સુંદર આજ્ઞા કરશે. આવું કહી અને જે ચાલ્યા ગયા, અંતર્ધ્યાન થયા. પછી મહત્ત્વનું જે રહી ગયું છે આ છે કે જે સતી એટલે કે જે મહાદેવજીના પ્રથમ પત્ની જે હતા, જેમના પિતા શિવજીથી વેર કરે છે, જમઈ સમજીને એમનું અપમાન કરે છે, અને સતી જે બળીને ભસ્મ થઈ જાય છે, અને પછી મહાદેવ ક્રોધિત થઈ અને એના સસરાનું જ મસ્તક કાપી નાખે છે અને ત્યાં બકરાનું મસ્તક લગાવડાવે છે. તો જે આપણને એમ થાય કે આવું, પણ ના, ખરેખર જુઓ એ જ દક્ષ પછી માફી પણ માગે છે, અને પછી એ હવે જે નવો જન્મ થાય છે દક્ષનો, તો એ આ વાર્તામાં આવશે. અને એ જે દક્ષનો જન્મ થશે આ પ્રચેતાઓથી જ થશે, પ્રચેતાઓને જે લગ્ન થશે એનાથી થશે. અને એ દક્ષ પાછા આવશે. પાર્વતીજી એટલે કે સતી ઉમાના પિતા, પૂર્વજન્મના જે પત્ની હતા શિવજીના, એના પિતા એ ફરી પાછા આવશે. અને જો અહીંયા પણ મહાદેવજી જે વિષ્ણુ ભગવાને જે એમને આપ્યું છે, બહુ આપ્યું છે, એટલે આ માર્ગમાં સકામ કર્મ કરનારા છે એ સકામ જ કર્યા કરે છે, અને તોય એમને પણ નિભાવે છે ભગવાન. કારણ કે આપે વેદમાં કર્મકાંડની મૂળમાં શરૂઆત કરી છે, જેથી લોકો રચ્યા પચ્યા રહે, કંઈ ને કંઈ કર્યા કરે, તો એ સંસારમાં જે ચલાવવી જે સૃષ્ટિ આપને ચાલ્યા કરે. પણ જે નિવૃત્તિમય પણ સંતો છે, જે પ્રભુના ભજનમાં જ સુખ પામે છે, એ લોકોને તો પ્રભુ આવા કોઈ કર્મકાંડમાં પડવા દેતા નથી, એમની ઉપર તો વિશેષ કૃપા કરે છે. એટલે તો મહાદેવજીએ કહ્યું કે
કે જે લોકો ભગવાનની કથા વાર્તાને જ પોતાનો આશ્રય બનાવી લે છે, તો એ જ મુખ્ય જેના માટે થઈ જાય છે. એમની ઉપર જે પ્રભુ ભક્તિ માટેનો જે કૃપાનો વરસાદ કરે છે એ એમની ઉપર કરે છે. આખો દિવસ ખા પી રખડ રખડ કરે છે એની ઉપર નથી કરતા. તો હવે જે પ્રસંગ અધૂરો હતો, જે રહી ગયો હતો, તે લઈ લઉં છું. તો પૃથ્વીરાજાને વંશમાં જે પેલા પ્રચેતાઓ હતા એ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા ત્યારે કહી રહ્યા હતા કે તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે. તેમનો સમાગમ થવાથી ત્રિવિધ તાપથી તપેલો જીવ શાંત નિર્ભય થઈ જાય છે. પ્રચેતાઓ બોલ્યા કે હે ભગવાન, તમારા પ્રિય સખા અને તમારા પરમ ભક્ત શિવજીના ક્ષણભરના સમાગમથી જ આજે તમારું સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું છે. તમે જન્મ અને મરણરૂપી દુસાધ્ય રોગને દૂર કરનાર શ્રેષ્ઠતમ વૈદ્ય છો. તેથી આપના ભક્તોનો સંગ અમને મળતો રહે તેવી કૃપા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. ત્યારે શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પ્રચેતાઓએ સ્તુતિ કરીને વરદાન માગ્યું ત્યારે શરણાગત વત્સલ ભગવાને પ્રસન્ન થઈને કહ્યું તથાસ્તુ. પછી અંતર ધ્યાન થઈ ગયા, પોતાના ધામમાં સીધાવી ગયા. હવે જે કથા પ્રસંગ રહી ગયો હતો તે શરૂ થાય છે, જેમાં સતી એટલે કે મહાદેવજીના પ્રથમ પત્નીના પિતા દક્ષ, જેનું મસ્તક કાપેલું, એ ફરી જન્મી રહ્યા છે. એ પ્રસંગ આવી રહ્યો છે. પછી પ્રચેતાઓએ દૈવી કન્યા મારીસા મુનિ જે છે, મારીસા નામની જે કન્યા છે એ દૈવી કેમ કીધી? તો કે કંડુ નામના ઋષિ હતા અને એમણે અપ્સરાથી જે સંગ કર્યો એ અપ્સરાથી પ્રગટ થઈ છે. તેની સાથે પ્રભુએ જે આજ્ઞા કરી ભગવાન વિષ્ણુએ તે મુજબ લગ્ન કર્યા. 10 જણાએ એક જ પત્ની સાથે લગ્ન કર્યા. જેમ 5 પાંડવો વચ્ચે એક પત્ની હતી, એવો જ પ્રસંગ સમજવો. અને તેના ગર્ભથી દક્ષ, જે મેં કહ્યું એમ, પૂર્વે સતીના પિતા શિવજીના સસરા એ જન્મ્યા. તેમનાથી આ સૃષ્ટિ ભરાઈ ગઈ. શ્રી મૈત્રેયજી કહે છે હવે આ પ્રચેતાઓના 10 લાખ વર્ષ વીતી ગયા. એટલે એમનું આયુષ્ય એ સાધારણ રીતે સતયુગમાં 1 લાખનું હોય છે, પણ મુનિઓનું વધારે હોય છે. જેમ કે અત્યારે ગિરનારની અંદર જે સાધુઓ છે એમનું આયુષ્ય કોઈનું 1000 વર્ષનું છે, કોઈનું 2000 વર્ષનું છે, પણ આમ 100 વર્ષનું ગણાય કલિયુગમાં, તો એ લોકોનું વધારે હોય. એવી રીતે આ જે છે એ મુનિ તપ કરનારા છે, એટલે એમનું આયુષ્ય ઘણું બધું છે. એટલે 10 લાખ, વિષ્ણુ ભગવાને વરદાન બી આપેલું, એટલે 10 લાખ વર્ષ વીતી ગયા અને તેઓ જાણી ગયા કે હવે અમારો પણ મૃત્યુનો સમય નજીક આવી ગયો. તેથી પોતાની પત્નીને અને પુત્રો પાસે છોડીને, પોતાની જે પત્ની હતી મારીસા, કંડુ અપ્સરાથી પ્રગટ થયેલી, જેની સાથે વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી લગ્ન કરેલા, એ મારીસાને પુત્રો પાસે છોડીને, ઘર છોડીને પશ્ચિમ દિશામાં સમુદ્ર કિનારે, એટલે આપણા ગુજરાતના દ્વારિકા પાસે સમુદ્ર કિનારે આવ્યા અને પોતાના કલ્યાણ અને સદગતિ અર્થ ત્યાં જ બેસી ગયા. એટલે કરેલી ભક્તિ હોય પછી અંત સમય આવે પછી ઘરની અંદર જે સંબંધો છે પત્નીના પુત્રના, એમાં બહુ નહીં પડવું જોઈએ, જીવ નહીં બાળવો જોઈએ. એવું પણ નહીં વિચારવું જોઈએ કે મારા ગયા પછી શું થશે. બધાના ઘરમાં જોઈ લો, કોઈના ગયા પછી કોઈ મરી જતું નથી, કોઈ સુકાઈ જતું નથી, કોઈ દુઃખી થતું નથી, કોઈ રોજ રડતુંય નથી. એ 2-4 દિવસ તો રડે ને, યાદ આવે ને, પણ પછી કશું નથી હોતું. એટલે એટલા માટે કહ્યું કે પત્ની અને પુત્રોનો ત્યાગ ન કરી શકાય, તો ઘરમાં રહેવાનું છે પણ મનમાં સંસાર રાખવાનો નથી. રહે સંસારે સૌ સંગાથે તોય પરનો પર, એટલું તો કહી શકીશું આપણે. એટલે આ તો પત્નીને પુત્રોને પાસે છોડીને, ઘર છોડીને સમુદ્ર કિનારે આવ્યા અને પોતાના કલ્યાણ અર્થે, સદગતિ અર્થ ત્યાં જ બેસી ગયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પ્રચેતાઓનું કલ્યાણ કરવા નારદજીને તેમની પાસે મોકલ્યા. ગોઠવણ કરવી એ તો ગોવિંદના હાથમાં, કે ગોઠવણ કરવી એ તો ગોવિંદના હાથમાં, ભક્તો તો રાચતા હો, ગોવિંદના ગાનમાં.
એટલે જે સંકલ્પ કરે છે પછી ભગવાન કૃપા કરે છે. એટલે તો સામેથી મોકલ્યા નારદજીને. ત્યારે પ્રચેતાઓએ ઊભા થઈ શ્રી નારદજીનું સ્વાગત કર્યું, વિધિવત પૂજા કરી. પછી કહ્યું, હે દેવર્ષિ, આજે પ્રભુએ કૃપા કરી તેથી તમારું દર્શન થયું. પૂર્વે ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા છીએ. આ વાત છે. ભક્તિમાં ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કરીએ છીએ તો ભૂલી જવાની પણ સંભાવનાઓ છે. નથી લખ્યું કે સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા, કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે જીવન ડોર. એ રે સમય મારા યલબેલાજી, કરજે બંસરી શોર. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. આખલડી મારી પાવન કરજે ને દેજે એક જલાણ. આખલડી મારી પાવન કરજે ને દેજે એક જલાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને વૈષ્ણવ છોડે પ્રાણ. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. યાદ શક્તિ તો બરાબર છે કે નથી, પણ બોલાશે નહીં. જીભલડી મારી પરવશ થાશે ને હારી બેસું હામ. આપણે બોલવું હોય તો બોલાય નહીં, પાણી માગવું હોય તો મોઢામાંથી અવાજ, જીભ જ આપણી ના ઉપડે થોથવાય. આ જીભલડી મારી પરવશ થાશે ને હારી બેસું હામ. એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. એટલે જે સ્થિતિ હતી કબૂલ કરી કે અમે ભૂલી ગયા છીએ, તમે તે ઉપદેશનું સ્મરણ કરાવો તો અમે આ દુસ્તર સંસાર સાગરને પાર કરી જઈએ. શ્રી નારદજીએ કહ્યું કે હે પ્રચેતાઓ, રાજકુમારો, આ પૃથ્વી લોકમાં એ મનુષ્યનો જન્મ અને આયુષ્ય સાર્થક છે કે જેના વડે શ્રી કૃષ્ણનું સેવન ભજન સ્મરણ કરવામાં આવે છે. જે પ્રભુની સેવા અને કથા વાર્તાથી દૂર છે, વિમુખ છે, તે પછી ભલે બહુ જ ઊંચા કુલમાં જન્મ્યો હોય કે વેદ અને શાસ્ત્રો ભલે જાણતો હોય કે વાણીમાં ચતુર ભલે હોય, શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો, પ્રભુ પ્રત્યેનો પ્રેમ ન હોય, પછી ભલે વાણીમાં ચતુર હોય કે અનેક પ્રકારની વાતો યાદ રાખવાની મેઘાવી શક્તિ ધરાવતો હોય, યોગ કરતો હોય, વ્રત કરવામાં પણ સક્ષમ હોય, પણ તેનાથી કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. કયો લાભ? અલૌકિક શ્રી કૃષ્ણની ભક્તિનો. જેમ વૃક્ષના મૂળને સિંચવાથી તેના થડ, ડાળીઓ અને પાંદડા બધાય તૃપ્ત થઈ જાય છે, અને જેમ મુખ દ્વારા ભોજન કરવાથી આપણા શરીરની સમગ્ર ઇન્દ્રિયો પણ તૃપ્ત થઈ જાય છે, તેમ શ્રી કૃષ્ણની સેવા પૂજા ભજન સ્મરણ કરવાથી બધાયની સેવા પૂજા થઈ જાય છે. વળી તે શ્રી કૃષ્ણ પ્રભુને પ્રસન્ન કરવા હોય તો સગળા જીવો પર દયા રાખવી, ભાગ્ય મુજબ જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું, તથા ઇન્દ્રિયો વિષયમાં જતી રહેતી હોય તેનાથી નિવૃત્ત થઈને શાંત કરી દેવી, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી જેમના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા છે
તેવા હૃદયમાં શ્રી કૃષ્ણ સ્વયં ખેંચાઈને આવી જાય છે. એટલું જ નહીં, પછી તો તે ભક્તને આધીન થઈને તે હૃદયમાંથી કદી પણ ખસતા નથી. આ નારદજી કહી રહ્યા છે અંત સમયે આ પ્રચેતા 10 જે કુમારો છે, રાજકુમારો, તેમને કેમ કે તેમને ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું કે તમને ખરા સમયે ભક્તિનું સ્મરણ હું કરાવીશ. એટલે પ્રભુ શ્રી કૃષ્ણ તો પોતાને જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ અધિક પ્રેમ કરે છે. જુઓ, પ્રભુ કૃષ્ણ અધિક પ્રેમ કરે છે. કોને કરે છે એ વાત વારંવાર આવેલી છે અલગ અલગ પ્રસંગોમાં. જેવી રીતે પેલા યમલાર્જુન જે હતા, નલ કુબેર, મણિગ્રીવ અને નલ કુબેર, એ તો કુબેરના પુત્રો હતા, પણ તોય પણ તે વખતે જે ઉપદેશ આપ્યો છે નારદ મુનિએ, અને તે વિશે સુખદેવજીએ જે વર્ણન કર્યું જ્યારે પરીક્ષિતજીની સામે, ત્યારે પણ આ વાત કરી હતી કે પ્રભુ તો પોતાને જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ અધિક પ્રેમ કરે છે. કેમ કે તેઓ પરમ રસજ્ઞ છે. કારણ કે તેવા કિંચનોની અનન્ય આશ્રયભૂત ભક્તિમાં એટલી બધી મધુરતા હોય છે, તેને પ્રભુ સારી રીતે જાણે છે. જે લોકો આવા અકિંચન ભક્તોનો તિરસ્કાર કરે છે તે દુર્બુદ્ધિવાળાઓની પૂજા તો પ્રભુ પણ સ્વીકાર કરતા નથી. જે ભગવાનને લક્ષ્મીની તથા રાજાઓ અને દેવતાઓની પણ પરવા હોતી નથી, પણ તેઓ તો પોતાના ભક્તોને આધીન જ રહે છે. અહો, આવા કરુણા સાગર શ્રી કૃષ્ણને એવો કોણ હશે કે તેમને નહીં ભજે, નહીં સેવે? શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પ્રચેતાઓને ભક્તિનો ઉપદેશ આપ્યો, ત્યારબાદ તેઓ બ્રહ્મલોક સીધાવી ગયા. નારદ મુનિ પ્રચેતાઓ પણ ભગવાનના ચરણ કમલોનું ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને પામી ગયા. ભાગવતજીના આગળના પ્રસંગોનો અનુવાદ હવે આવતીકાલે આવશે. એમાં આપણે હવે જે આગળનો પ્રસંગ છે એ આ સ્વયંભૂ મનુના એક પુત્ર જે ઉત્તાનપાદ એમનો આવી ગયો. કેમ કે ઉત્તાનપાદના જ પુત્ર ધ્રુવ અને ઉત્તમ થયા. પછી ધ્રુવના જ ચરિત્રમાં આગળ જે પણ આવ્યું એ એમના વંશમાં પેલો અંગ નામનો રાજા થયો અને એનો વેન દૃષ્ટ થયો, એને હુંકારથી માર્યો, એમનું શરીર મંથન કર્યું તો જાંદ મંથનથી નિષાદ ભીલ જાતિનો રાજા પ્રગટ થયો અને 2 ભુજાઓનું મંથન કરવાથી પૃથુ અને અર્ચી દેવી પ્રગટ થયા. અને હવે એ પૃથુના વંશમાં જે પ્રચેતાઓ છે તેનું જે પ્રસંગ ચાલી રહ્યો હતો તે અહીંયા વિરામ પામ્યો. હવે આગળ પ્રિયવ્રત રાજા સ્વયંભૂના બીજા પુત્ર, હવે એમના વંશનું વર્ણન. એમાં પ્રિયવ્રત રાજાની શરૂઆત થઈ ગઈકાલે, જેમને પહેલેથી જ વ્રત કરી સંસારમાં પડવું જ નહોતું, પણ ના ચાલે. સ્વયંભૂ મનુ કહે છે કે રાજાના ઘરમાં જન્મ્યો છે તો પાલન પોષણનું કર્તવ્ય થોડું નિભાવવું પડશે, એમને બાવા નહીં થઈ જવાય. એ પ્રસંગમાં આગળનો પ્રસંગ હવે આવતીકાલે આવશે અને પરમ દિવસે મને લાગે છે કે હરિયાળી અમાસ આવશે. બસ, તો અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.